આજના આ ગહેન વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણી પાસે અમર સ્રોતોનો એક એવો ખજાનો છે જે વિજ્ઞાનના પાયાને સમજવા માટે બહુ જ રોમાંચક છે. આજે આપણે ધોરણ 11ના રસાયણ વિજ્ઞાનના એકમ 1 એટલે કે રસાયણ વિજ્ઞાનની કેટલીક પાયાની સંકલ્પનાઓ તેના વિશે એકદમ ઊંડાણપૂર્વક ચર્ચા કરવાના છીએ. આપણો ઉદ્દેશ્ય બહુ સ્પષ્ટ છે. આ વિષયને ગોખવાને બદલે તેના મૂળભૂત ખ્યાલોને પાયાના સ્તરથી લઈને નિષ્ણાત સ્તર સુધી સમજવા. ચોક્કસ. અને આજના આ વિશ્લેષણની સૌથી મોટી ખાસિયત એ છે કે જો તે ગુજરાત સરકારની ટીઈટી અને ટીએટી જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે સીધું જ ઉપયોગી થશે. આપણે આ વિષયને એટલી સચોટતાથી આવરી લેશું કે આ ચર્ચા સાંભળ્યા પછી પરીક્ષા માટે આ મૂળભૂત ખ્યાલો સમજવા કદાચ ફરીથી પુસ્તક ખોલવાની જરૂર જ નહીં પડે. બિલકુલ, ગોખણપટ્ટી તો જરાય નહીં કરવી પડે. હા, આપણે માત્ર સિદ્ધાંતો વાંચીશું નહીં, પરંતુ તે શા માટે મહત્વના છે અને તેની પાછળનું તર્ક શું છે તેનું ગહન વિશ્લેષણ કરીશું. સ્રોતો વાંચતી વખતે એક ઐતિહાસિક હકીકત એવી જોવા મળી જેણે ખરેખર મને આશ્ચર્યમાં મૂકી દીધી. કઈ હકીકત? સામાન્ય રીતે આપણે એવું જ માનતા હોઈએ છીએ કે આધુનિક રસાયણ વિજ્ઞાન પશ્ચિમી દેશોમાંથી આવ્યું છે, પરંતુ સ્રોતોમાં પ્રાચીન ભારતના આયુર્વેદિક ગ્રંથ ચરક સંહિતાનો ઉલ્લેખ છે. હા, સાચી વાત છે. તેમાં માંદગીની સારવાર માટે ધાતુની ભસ્મનો ઉપયોગ વિશે વર્ણન છે, અને આધુનિક વિજ્ઞાન કહે છે કે આ ભસ્મ બીજું કંઈ નહીં પણ ધાતુના નેનો કણો જ છે. મતલબ કે જ્હોન ડાલ્ટને પરમાણુ વિશે વાત કરી તેના 2500 વર્ષ પહેલા જ પ્રાચીન ભારતમાં આ સૂક્ષ્મ કણો પર કામ થઈ રહ્યું હતું. આ બાબત ખરેખર રસાયણ વિજ્ઞાનના ઐતિહાસિક મૂળ કેટલી ઊંડાઈ ધરાવે છે તે દર્શાવે છે. પ્રાચીન ઋષિમુનિઓ કદાચ તેને આધુનિક રાસાયણિક સમીકરણોથી નહોતા ઓળખતા, પરંતુ તેઓ દ્રવ્યના આ સૂક્ષ્મ સ્વરૂપોની અસરકારકતા બરાબર સમજતા હતા. અરે વાહ! રસાયણ વિજ્ઞાન આખરે અણુઓ અને તેમના રૂપાંતરણનું જ વિજ્ઞાન છે. તો ચાલો આ જ્ઞાનના એકદમ મૂળભૂત પાયાથી શરૂઆત કરીએ. સૌથી પહેલો અને પાયાનો પ્રશ્ન એ આવે છે કે આ બધું જેમાંથી બનેલું છે તે દ્રવ્ય અથવા ઇંગ્લિશમાં જેને મેટર કહીએ છીએ તે ખરેખર છે શું? સ્રોતોની નોંધ મુજબ કોઈ પણ વસ્તુ જે દળ ધરાવે છે અને જગ્યા રોકે છે તેને દ્રવ્ય કહેવાય છે. આપણી આસપાસની હવા, પાણી, પુસ્તક બધું જ દ્રવ્ય છે. સ્રોતોમાં તેને ઘન, પ્રવાહી અને વાયુ એમ 3 અવસ્થાઓમાં વિભાજિત કરવામાં આવ્યું છે. બરાબર છે. પણ મને હંમેશા એ પ્રશ્ન થતો કે આ ત્રણેય વચ્ચે મૂળભૂત તફાવત શું છે? શું તે માત્ર દેખાવ પૂરતો જ સીમિત છે? ના, જરાય નહીં. આ તફાવત માત્ર દેખાવનો નથી, પણ અંદરના કણોની ગોઠવણીનો છે. અને પરીક્ષાના દૃષ્ટિકોણથી આ ગોઠવણી સમજવી બહુ મહત્વની છે. ઘન પદાર્થમાં કણો એકબીજાની એકદમ નજીક હોય છે, જાણે કોઈ પરેડમાં સૈનિકો ઊભા હોય તેમ. ચોક્કસ ક્રમમાં ગોઠવાયેલા હોય છે. એટલે તેનો આકાર નિશ્ચિત હોય છે, બરાબર? એક્ઝેક્ટલી. જ્યારે પ્રવાહીમાં આ કણો થોડા છૂટા હોય છે, તેઓ હરીફરી શકે છે, એટલે જ પાણી જે વાસણમાં રેડવામાં આવે તેનો આકાર લઈ લે છે. અને વાયુમાં તો કણો સંપૂર્ણપણે મુક્ત હોય છે અને એકબીજાથી ઘણા દૂર હોય છે. તેઓ ગમે ત્યાં ફેલાઈ શકે છે. આ ગોઠવણી તો એકદમ સ્પષ્ટ થઈ ગઈ. પણ સ્રોતોમાં આગળ એક એવો મુદ્દો છે જ્યાં મને લાગે છે કે બહુ મોટી મૂંઝવણ ઊભી થાય છે. દળ અને વજનનો તફાવત. હા, દળ એટલે માસ અને વજન એટલે વેઇટ. સામાન્ય રોજબરોજના જીવનમાં આપણે કહીએ છીએ કે મારું વજન 60 કિલો છે. તો શું વિજ્ઞાનની ભાષામાં આ વાક્ય ખોટું ગણાય? વૈજ્ઞાનિક રીતે જોઈએ તો હા. તે બોલવાની રીત તકનીકી રીતે તદ્દન ખોટી છે. અને જુઓ, આ જ કન્સેપ્ટ ટેટ અને ટેટની પરીક્ષામાં વારંવાર પૂછાય છે. તો સાચી રીત કઈ છે? પદાર્થનું દળ એ તેમાં રહેલા દ્રવ્યનો જથ્થો છે. તે બ્રહ્માંડમાં ગમે ત્યાં જાઓ હંમેશા અચળ રહે છે. જ્યારે વજન એ પદાર્થ પર લાગતું ગુરુત્વાકર્ષણ બળ છે. એટલે કે ગુરુત્વાકર્ષણ બદલાય તો વજન બદલાઈ જાય? બિલકુલ. પૃથ્વી પર ગુરુત્વાકર્ષણ અલગ છે અને ચંદ્ર પર અલગ છે. તેથી પૃથ્વી પરથી ચંદ્ર પર જતા વજન બદલાઈ જશે, પરંતુ પદાર્થનું દળ એટલે કે તેનું માસ ક્યારેય બદલાતું નથી. આ તફાવત ખરેખર મગજમાં બેસાડવા જેવો છે. હવે આ દળ કે કદ માપવા માટે સ્ત્રોતોમાં એક આંતરરાષ્ટ્રીય પદ્ધતિ એટલે કે SI એકમ પદ્ધતિનો ઉલ્લેખ છે, જેમાં 7 પાયાની ભૌતિક રાશિઓ દર્શાવવામાં આવી છે. હા, 7 બેઝ યુનિટ્સ. મને એવો વિચાર આવતો હતો કે શા માટે માત્ર 7 જ રાશિઓ? આ 7 એકમો એટલા બધા મહત્વના કેમ છે? આને સમજવું બહુ સરળ છે. આ 7 એકમોને ચિત્રકામના પ્રાથમિક રંગો જેવા સમજી શકાય. પ્રાઇમરી કલર્સની જેમ. હા, જેમ લાલ, વાદળી અને પીળા રંગને ભેળવીને દુનિયાનો કોઈ પણ રંગ બનાવી શકાય છે, બરાબર? તેમજ આ 7 પાયાના એકમો પરથી વિજ્ઞાનની કોઈ પણ ગણતરી ઉપજાવી શકાય છે. અને આ 7 રાશિઓ કઈ કઈ છે? તેમાં લંબાઈ માટે મીટર, દળ માટે કિલોગ્રામ, સમય માટે સેકન્ડ, વિદ્યુત પ્રવાહ માટે એમ્પિયર, ઉષ્માગતિકીય તાપમાન માટે કેલ્વિન, પદાર્થના જથ્થા માટે મોલ અને પ્રકાશની તીવ્રતા માટે કેન્ડેલાનો સમાવેશ થાય છે. બરાબર. ઉદાહરણ તરીકે, જો ઝડપ માપવી હોય તો તે લંબાઈ અને સમય પરથી જ મળે છે. આ 7 એકમો આધુનિક વિજ્ઞાનનો પાયો છે. મને નોંધમાં કિલોગ્રામના એકમ વિશે એક બહુ જ રસપ્રદ વાત જોવા મળી. એવું લખ્યું છે કે 1889થી કિલોગ્રામનું માપ પ્લેટિનમ ઇરિડિયમ ધાતુના એક નળાકાર પરથી નક્કી કરાયું હતું, જે ફ્રાન્સમાં એક હવાચુસ્ત બરણીમાં રખાયો છે. સાચી વાત છે. મને જાણીને નવાઈ લાગી કે માત્ર 1 કિલોગ્રામનું વજન નક્કી કરવા માટે આટલી બધી કાળજી.
અને ખાસ આ જ ધાતુ કેમ વાપરવામાં આવી? આ ચોકસાઈ એટલા માટે જરૂરી છે કારણ કે જો પાયાનું માપ જ બદલાઈ જાય તો આખી દુનિયાની ગણતરીઓ ખોરવાઈ જાય. હા, એ તો મોટો ગોટાળો થઈ જાય. બિલકુલ. પ્લેટિનમ ઇરિડિયમ ધાતુ પસંદ કરવાનું મુખ્ય કારણ એ છે કે તે રાસાયણિક રીતે અત્યંત નિષ્ક્રિય છે. એટલે કે તે કોઈની સાથે પ્રક્રિયા નથી કરતી. સાચું. તેના પર કાટ લાગતો નથી કે હવા કે પાણીની કોઈ અસર થતી નથી. તેથી 100 વર્ષ પછી પણ તેનું દળ સહેજ પણ બદલાતું નથી. આ દર્શાવે છે કે વિજ્ઞાનમાં માપનની ચોકસાઈ કેટલી કડક હોવી જોઈએ. માપનીની વાત નીકળી જ છે તો સ્ત્રોતોમાં રસાયણ વિજ્ઞાનના આંકડાઓ વિશે એક બીજી સમસ્યા વર્ણવેલી છે. એક તરફ હાઇડ્રોજનના 2 ગ્રામમાં રહેલા અણુઓની સંખ્યામાં 20 જેટલા શૂન્ય આવે છે. બહુ મોટી સંખ્યા. અને બીજી તરફ એક પરમાણુનું દળ 0.000 એમ કરીને છેક 24મા ક્રમે 166 ગ્રામ જેટલું નાનું હોય છે. આટલા બધા શૂન્ય સાથે ગણતરી કરવી તો લગભગ અશક્ય જ લાગે છે. આનો ઉકેલ શું છે? જુઓ, આટલા બધા શૂન્ય લખવામાં સમય તો બગડે જ, પણ એકાદ શૂન્ય ભૂલાઈ જાય તો આખી ગણતરી ખોટી પડી જાય. આ સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિક સંકેત અથવા સાયન્ટિફિક નોટેશનનો ઉપયોગ થાય છે. આ પદ્ધતિમાં શું કરવાનું હોય છે? આ પદ્ધતિમાં કોઈપણ સંખ્યાને નાના સ્વરૂપમાં લખવા માટે તેને 10ની ઘાત સાથે ગુણાકારમાં દર્શાવાય છે. એટલે કે પાવર ઓફ 10? હા, સરળ ભાષામાં કહીએ તો સંખ્યાને 1 થી 10ની વચ્ચે લાવીને બાકીના બધા શૂન્યને 10ની ઘાતમાં મૂકી દેવામાં આવે છે. આનાથી મોટી કે અતિ સૂક્ષ્મ સંખ્યાઓ સાથે સરવાળા કે ગુણાકાર કરવા ખૂબ જ સરળ બની જાય છે. આ ખરેખર બહુ જ સ્માર્ટ રીત છે. હવે માપનમાં બીજી 2 બાબતો વારંવાર જોવા મળી. ચોકસાઈ, જેને એક્યુરેસી કહેવાય છે, અને પરિશુદ્ધતા, જેને પ્રિસિઝન કહેવાય છે. આ બહુ જ કન્ફ્યુઝિંગ કન્સેપ્ટ છે ઘણા માટે. હા, સામાન્ય રીતે આપણે આ બંને શબ્દોને એક જ અર્થમાં વાપરીએ છીએ, પણ મને લાગે છે કે વિજ્ઞાનમાં આ બંને અલગ હશે. આ બે વચ્ચે ખરેખર શું ભેદ છે? આ ભેદ સમજવા માટે નિશાનબાજીની રમતનું ઉદાહરણ સૌથી શ્રેષ્ઠ છે. ધારો કે એક બોર્ડ પર વચ્ચે બરાબર લાલ બિંદુ છે, જે સાચું નિશાન છે. બરાબર. જો નિશાનબાજ તીર મારે અને બધા જ તીર બરાબર લાલ બિંદુ પર વાગે તો તેને ચોકસાઈ અથવા એક્યુરેસી કહેવાય, કારણ કે તે સાચા મૂલ્યની એકદમ નજીક છે. અને જો નિશાન ચૂકી જાય તો? જો બધા તીર લાલ બિંદુથી દૂર વાગે પણ એકબીજાની એકદમ નજીક વાગે તો તેને પરિશુદ્ધતા અથવા પ્રિસિઝન કહેવાય. ઓહ, મતલબ કે પરિણામો એક સરખા આવી રહ્યા છે, ભલે તે સાચા મૂલ્યથી દૂર હોય. એક્ઝેક્ટલી. પ્રયોગશાળામાં શ્રેષ્ઠ પરિણામ માટે માપન ચોક્કસ અને પરિશુદ્ધ બંને હોવું જરૂરી છે. આ ઉદાહરણથી તો એકદમ મગજમાં બેસી ગયું. આ બધું માપન તો બરાબર છે, પણ જ્યારે આ અણુઓ ખરેખર એકબીજા સાથે ભેગા થાય છે અને રાસાયણિક પ્રક્રિયા કરે છે, ત્યારે શું થાય છે? સ્ત્રોતોમાં કેટલાક ઐતિહાસિક નિયમો આપેલા છે, જેમાં સૌથી પહેલો છે એન્ટોની લેવોઝિયરનો દળ સંચયનો નિયમ અથવા લો ઓફ કન્ઝર્વેશન ઓફ માસ. હા, લેવોઝિયરનો આ નિયમ 1789માં આવ્યો અને તેણે રસાયણ વિજ્ઞાનની દિશા જ બદલી નાખી. આ નિયમ એટલો બધો મહત્વપૂર્ણ કેમ માનવામાં આવે છે? કારણ કે આ નિયમ બહુ સીધી વાત કહે છે. કોઈપણ રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્ય નવું બનાવી શકાતું નથી અને તેનો વિનાશ પણ કરી શકાતો નથી. એટલે કે પ્રક્રિયા પહેલા જેટલું દળ હતું, પ્રક્રિયા પછી પણ એટલું જ દળ રહેશે, માત્ર તેનું સ્વરૂપ બદલાશે. સાચી વાત. આ નિયમ સમજાવે છે કે બ્રહ્માંડમાં દ્રવ્યનો કુલ જથ્થો હંમેશા અચળ રહે છે. ત્યાર પછી બીજો એક નિયમ જોવા મળ્યો, નિશ્ચિત પ્રમાણનો નિયમ. તેમાં એવું ઉદાહરણ હતું કે પાણી ગમે ત્યાંથી લીધું હોય તેમાં હાઇડ્રોજન અને ઓક્સિજનનું પ્રમાણ એક સરખું જ રહે છે. શું આ નિયમ બધા જ સંયોજનો માટે લાગુ પડે છે? હા, બિલકુલ. આ જ તો કુદરતની વ્યવસ્થા છે. શુદ્ધ પાણીનો નમૂનો વરસાદનો હોય, નદીનો હોય કે લેબોરેટરીમાં બનાવેલો હોય, તેમાં ઓક્સિજન અને હાઇડ્રોજનનું દળનું પ્રમાણ હંમેશા નિશ્ચિત જ રહેશે. સ્ત્રોત ભલે ગમે તે હોય, રાસાયણિક સંયોજનનું બંધારણ ક્યારેય બદલાતું નથી. બરાબર. અને જો 2 તત્વો સંયોજાઈને એકથી વધુ સંયોજનો બનાવતા હોય તો ત્યાં ગુણક પ્રમાણનો નિયમ લાગુ પડે છે, જે ડાલ્ટને આપ્યો હતો. ડાલ્ટનનું નામ આવ્યું એટલે મારે એક બહુ મોટો પ્રશ્ન પૂછવો છે. પૂછો. નોંધ મુજબ જ્હોન ડાલ્ટનને 1808માં પોતાનો પરમાણુય સિદ્ધાંત આપ્યો અને કહ્યું કે પરમાણુ અવિભાજ્ય છે, એટલે કે તેના વધુ ટુકડા થઈ શકે નહીં. પણ આપણે તો ભણી ગયા છીએ કે પરમાણુની અંદર ઇલેક્ટ્રોન, પ્રોટોન અને ન્યુટ્રોન હોય છે. તો શું ડાલ્ટન ખોટા હતા? આ બહુ જ સારો અને વિચારવા જેવો પ્રશ્ન છે. આ સિદ્ધાંતને હજુ પણ આટલું મહત્વ કેમ આપવામાં આવે છે? જો, વિજ્ઞાન હંમેશા ક્રમિક રીતે વિકસે છે. ડાલ્ટનના સમયમાં ઇલેક્ટ્રોન કે પ્રોટોનની શોધ થઈ ન હતી. તેમની પાસે જે સાધનો અને માહિતી હતી તેના આધારે તેમણે એવું તારણ કાઢ્યું કે પરમાણુ સૌથી નાનો અવિભાજ્ય કણ છે. હા, પાછળથી આ બાબત ખોટી સાબિત થઈ. સાચું. ડાલ્ટનનો સિદ્ધાંત ગેલ યુસેકના વાયુમય કદના નિયમોને પણ સમજાવી શક્યો ન હતો. છતાં તેનું ઐતિહાસિક મહત્વ એટલા માટે છે કારણ કે તેણે પહેલીવાર દળ સંચય અને નિશ્ચિત પ્રમાણના નિયમોને તાર્કિક રીતે સમજાવ્યા. ઓહ, એટલે તેમણે જ વૈજ્ઞાનિકોને એ દિશામાં વિચારતા કર્યા કે દ્રવ્ય ચોક્કસ કણોનું બનેલું છે. બિલકુલ. તે આધુનિક રસાયણ વિજ્ઞાનનું એક બહુ મોટું પગથિયું હતું. સમજી ગઈ. હવે સ્ત્રોતોમાં આગળ વધતા એક બહુ જ રસપ્રદ પડકાર આવે છે. આ પરમાણુઓ એટલા બધા સૂક્ષ્મ છે કે તેમને નરી આંખે જોઈ શકાતા નથી. તો પછી વૈજ્ઞાનિકોએ તેમનું વજન કેવી રીતે કર્યું? વજન કરવું તો ખરેખર પડકારજનક હતું. પરમાણુય દળ એટલે કે એટોમિક માસ કઈ રીતે નક્કી કરવામાં આવ્યો?
સ્ત્રોતોમાં કાર્બન 12નો વારંવાર ઉલ્લેખ કેમ આવે છે? ખરેખર એક એકલા પરમાણુને ત્રાજવામાં મૂકીને વજન કરવું તો અશક્ય જ છે. તેથી વૈજ્ઞાનિકોએ સાપેક્ષ દળની પદ્ધતિ અપનાવી. સાપેક્ષ દળ એટલે એકની સરખામણીમાં બીજાનું વજન? હા, જેમ કે જો કોઈનું વજન જાણવું હોય તો તેને બીજા કોઈ પ્રમાણિત વજન સાથે સરખાવવું પડે. આ માટે હાલમાં કાર્બન 12 સમસ્થાનિકને પ્રમાણભૂત માનવામાં આવે છે. કાર્બન 12ના એક પરમાણુના દળના 12મા ભાગને એક AMU અથવા હવે માત્ર U કહેવાય છે, જેને યુનિફાઈડ માસ કહે છે. અને બીજા બધા તત્વોના દળ આના સંદર્ભમાં નક્કી કરવામાં આવે છે? એકદમ સાચું. સ્ત્રોતોમાં એક શબ્દ હતો સમસ્થાનિકો અથવા આઇસોટોપ્સ, અને એવું લખ્યું છે કે જ્યારે આપણે આવર્ત કોષ્ટકમાં કોઈ તત્વનું વજન જોઈએ છીએ ત્યારે તે ખરેખર સરેરાશ પરમાણવીય દળ હોય છે. આ સરેરાશ કાઢવાની જરૂર કેમ પડે છે? કારણ કે કુદરતમાં એક જ તત્વ અલગ અલગ દળ ધરાવતા સ્વરૂપોમાં મળી શકે છે, જેને આપણે સમસ્થાનિકો કહીએ છીએ. કોઈ ઉદાહરણ આપી શકો? ચોક્કસ. ઉદાહરણ તરીકે કુદરતમાં કાર્બન 12 સૌથી વધુ જોવા મળે છે, પણ સાથે થોડા પ્રમાણમાં કાર્બન 13 અને કાર્બન 14 પણ જોવા મળે છે. હવે પ્રયોગશાળામાં કામ કરતી વખતે દરેક વખતે અલગ અલગ વજન લેવું શક્ય નથી. એટલે એમની એવરેજ કાઢવી પડે. હા, કુદરતમાં તેમનું જેટલું પ્રમાણ હોય તેની ટકાવારીના આધારે સરેરાશ દળ ગણવામાં આવે છે, જે કાર્બન માટે 12.011 U જેટલું આવે છે. આ બધું સાંભળ્યા પછી હવે આપણે રસાયણ વિજ્ઞાનના એવા શબ્દ પર આવીએ છીએ જેણે શરૂઆતમાં મને ખૂબ મૂંઝવણમાં મૂકી દીધી હતી. નોંધ વાંચતી વખતે એક શબ્દ વારંવાર આવતો હતો: મોલ. અરે હા, મોલ કન્સેપ્ટ. મને તો પહેલા લાગ્યું કે આ કોઈ પ્રાણીનું નામ હશે. ઇંગ્લિશમાં પેલું મોલ એનિમલ આવે છે ને, પણ અહીં તો કોઈ આખી અલગ જ સંકલ્પના છે. આ મોલ ખરેખર શું છે? હા, શરૂઆતમાં એવું જ લાગે. મોલ શબ્દ સાંભળીને ઘણા વિદ્યાર્થીઓને મૂંઝવણ થાય છે, પણ ખરેખર આ રસાયણ વિજ્ઞાનનો સૌથી મોટો આહા મોમેન્ટ છે. આને એકદમ સરળ રોજિંદા ઉદાહરણથી સમજીએ. હા, પ્લીઝ. બજારમાં કેળા ખરીદવા જઈએ તો આપણે 12 નંગ માટે 1 ડઝન એવો શબ્દ વાપરીએ છીએ, બરાબર? હા, ડઝન એટલે 12 નંગ, એ બધાને ખબર હોય. બસ, તો આ મોલ પણ બીજું કંઈ નથી, રાસાયણિક કણો ગણવા માટેનો જ એક શબ્દ છે. અચ્છા. હા, પરમાણુઓ એટલા નાના છે કે થોડા ગ્રામ પદાર્થમાં પણ અબજોની સંખ્યામાં પરમાણુઓ હોય, તેથી તેમને ડઝનમાં ગણવા અશક્ય છે. વૈજ્ઞાનિકોએ એક બહુ જ મોટી સંખ્યા નક્કી કરી: 6.02 ગુણ્યા 1023 ઘાત. 1023 ઘાત? હા, આ સંખ્યાને એવોગેડ્રો આંક કહેવાય છે. જ્યારે પણ કોઈ પદાર્થના આટલા કણો ભેગા થાય ત્યારે તેને એક મોલ કહેવાય. બાપરે, આ સંખ્યા તો વિશાળ છે. જો 6 ની પાછળ 23 આંકડા લગાવીએ તો કલ્પના પણ ન કરી શકાય એટલી મોટી સંખ્યા બને. બિલકુલ. તો આનો અર્થ એ થયો કે જો 1 મોલ પાણી લેવામાં આવે તો તેમાં પાણીના આટલા બધા અણુઓ હશે. પણ આટલી મોટી સંખ્યાનો ઉપયોગ કરવાનો ફાયદો શું? સૌથી મોટો ફાયદો એ છે કે આ મોલ સંકલ્પના અણુના અતિ સૂક્ષ્મ વજનને, એટલે કે યુને, આપણા રોજિંદા જીવનના ગ્રામમાં ફેરવી આપે છે. આ બહુ જ પાવરફુલ ટૂલ છે. એ કઈ રીતે? અને ધ્યાનથી સમજજો. કોઈપણ પદાર્થના 1 મોલ જથ્થાનું દળ જો ગ્રામમાં દર્શાવવામાં આવે તો તેને તેનું મોલર દળ કહેવાય છે. ઉદાહરણ તરીકે પાણીના એક અણુનું વજન 18.02 U છે. બરાબર. પણ જો 1 મોલ પાણીના અણુઓ લેવામાં આવે તો તેનું વજન બરાબર 18.02 ગ્રામ જ થાય. અરે વાહ, આ તો બહુ જ સરળ થઈ ગયું. એટલે કે જે સંખ્યા યુમાં છે તેને સીધી જ ગ્રામ પ્રતિ મોલમાં લખી શકાય. એક્ઝેક્ટલી. કોઈ ગણતરી કરવાની જરૂર નહીં. આ મોલર દળ પરથી જ સ્ત્રોતોમાં પ્રમાણસૂચક સૂત્ર એટલે કે એમ્પિરિકલ ફોર્મ્યુલા અને આણ્વીય સૂત્ર એટલે મોલેક્યુલર ફોર્મ્યુલા શોધવાની રીત આપેલી છે. આ બંને સૂત્રો અલગ કેમ છે? આને સમજવા માટે આપણે રસોઈનું ઉદાહરણ લઈએ. ધારો કે કેક બનાવવાની રેસીપી કહે છે કે લોટ અને ખાંડનું પ્રમાણ 2:1 હોવું જોઈએ. એટલે કે 2 ભાગ લોટ અને 1 ભાગ ખાંડ. હા, આ પ્રમાણસૂચક સૂત્ર છે. તે માત્ર જુદા જુદા તત્વો કયા સરળ ગુણોત્તરમાં જોડાયેલા છે તે દર્શાવે છે. અને આણ્વીય સૂત્ર? પરંતુ જો તમારે 10 લોકો માટે મોટી કેક બનાવવી હોય તો તમારે 4 વાટકી લોટ અને 2 વાટકી ખાંડ જોઈશે. આ આણ્વીય સૂત્ર છે જે સંયોજનમાં રહેલા પરમાણુઓની ચોક્કસ સંખ્યા દર્શાવે છે. બહુ સરસ રીતે સમજાવ્યું. પ્રયોગશાળામાં નમૂનામાં રહેલા તત્વોની દળ ટકાવારી પરથી પહેલા પ્રમાણસૂચક સૂત્ર શોધાય છે અને પછી મોલર દળની મદદથી સાચું આણ્વીય સૂત્ર મેળવી શકાય છે. આ ઉદાહરણ પરથી એકદમ સ્પષ્ટ થઈ ગયું. હવે સ્ત્રોતોના સૌથી છેલ્લા અને મને સૌથી અઘરા લાગતા ભાગ તરફ જઈએ: તત્વયોગમિતિ અથવા ઇંગ્લિશમાં સ્ટોઇકિયોમેટ્રી. શબ્દ સાંભળીને જ બીક લાગ્યો છે. હા, નામ થોડું ભારે છે. આમાં રાસાયણિક સમીકરણોને સંતુલિત કરવાની વાત છે. સમીકરણ સંતુલિત ન હોય તો શું ફરક પડે? શબ્દ ભલે અઘરો લાગતો હોય પણ તેની પાછળનો ખ્યાલ બહુ સીધો છે. આપણે આગળ લેવોઝિયરનો દળ સંચયનો નિયમ જોયો. હા, કે નવું દ્રવ્ય બની શકતું નથી. બરાબર. તેથી સમીકરણની ડાબી બાજુ પ્રક્રિયકોના જેટલા પરમાણુઓ હોય, જમણી બાજુ નિપજમાં પણ એટલા જ પરમાણુઓ હોવા જોઈએ. આ હિસાબ સરભર કરવાની પ્રક્રિયાને જ સમીકરણ સંતુલિત કરવું કહેવાય. એટલે એકાઉન્ટિંગ જેવું જ કામ છે. હા, સાવ એવું જ. એકવાર સમીકરણ સંતુલિત થઈ જાય પછી ગણતરી કરી શકાય કે કેટલો પ્રક્રિયક વાપરીશું તો કેટલી નિપજ મળશે. આ ગણતરીમાં જ એક બહુ રસપ્રદ શબ્દ આવ્યો: સીમિત પ્રક્રિયક અથવા લિમિટિંગ રિએજન્ટ. આને સમજવા માટે સ્ત્રોતોમાં કોઈક ચોક્કસ પ્રક્રિયાની વાત હતી, પણ મને એવું લાગે છે કે જો આને સેન્ડવિચ બનાવવાની પ્રક્રિયા સાથે સરખાવીએ તો જલ્દી સમજાઈ જશે. ખરું ને? એકદમ સાચી વાત.
ચાલો સેન્ડવિચનું જ ઉદાહરણ લઈએ. ધારો કે 10 સેન્ડવિચ બનાવવાની છે. રસોડામાં 20 બ્રેડની સ્લાઇસ પડી છે, પરંતુ ચીઝની માત્ર 5 જ સ્લાઇસ છે. એક સેન્ડવિચમાં 2 બ્રેડ અને 1 ચીઝ વપરાય છે. તો કેટલી સેન્ડવિચ બનશે? તો સ્વાભાવિક છે કે 5 જ સેન્ડવિચ બનશે, કારણ કે ચીઝ પૂરું થઈ જશે, ભલે બ્રેડ પડી રહી હોય. હા, કારણ કે ચીઝ લિમિટેડ છે. બરાબર. અહીં ચીઝ એ સીમિત પ્રક્રિયક છે. રાસાયણિક પ્રક્રિયાઓમાં પણ બરાબર આવું જ થાય છે. બે પ્રક્રિયકોમાંથી જે પ્રક્રિયા દરમિયાન સૌથી પહેલા પૂરો થઈ જાય છે તેને સીમિત પ્રક્રિયક કહેવાય છે. અને તે પ્રક્રિયાને અટકાવી દે છે. હા, તે પ્રક્રિયાને ત્યાં જ અટકાવી દે છે અને અંતે નીપજ કેટલી મળશે તેનો આધાર આ સીમિત પ્રક્રિયક પર જ રહેલો છે. ઉમેદવારોએ ખાસ ધ્યાન રાખવું કે પરીક્ષામાં આના આધારિત ગણતરીના પ્રશ્નો વારંવાર પૂછાય છે. એટલે કે જે વહેલું ખૂટી જાય તે સીમિત પ્રક્રિયક. હવે પ્રયોગશાળામાં મોટાભાગની પ્રક્રિયાઓ પ્રવાહી દ્રાવણોમાં થાય છે. સ્ત્રોતોમાં દ્રાવણની સાંદ્રતા એટલે કે કોન્સન્ટ્રેશન શોધવા માટેના કેટલાક સૂત્રો આપેલા છે. ટેટ અને ટેટ પરીક્ષા માટે આમાંથી કયા સૂત્રો સૌથી વધુ મહત્વના છે? પરીક્ષા માટે મુખ્યત્વે 3 રીતો બહુ જ અગત્યની છે. પહેલી છે દળ ટકાવારી, એટલે કે માસ પર્સન્ટેજ, જેમાં દ્રાવ્યના દળને દ્રાવણના કુલ દળ વડે ભાગીને 100 વડે ગુણવામાં આવે છે. અને બીજી રીત છે મોલ અંશ, એટલે મોલ ફ્રેક્શન, જેને સ્મોલ x સંજ્ઞા વડે દર્શાવાય છે. તેમાં કોઈ એક ઘટકના મોલની સંખ્યાને દ્રાવણના કુલ મોલ વડે ભાગવામાં આવે છે. આ બંને તો સરળ છે, પણ નોંધમાં એક ત્રીજો શબ્દ હતો, મોલારિટી, જેને કેપિટલ M થી દર્શાવાય છે, અને એવું લખ્યું છે કે તે તાપમાન સાથે બદલાય છે. આવું કેમ? આ બહુ જ મહત્વનો કન્સેપ્ટ છે. મોલારિટી એટલે 1 લિટર દ્રાવણમાં ઓગળેલા દ્રાવ્યના મોલની સંખ્યા. બરાબર. અહીં નોંધો કે તે દ્રાવણના કદ એટલે કે વોલ્યુમ પર આધાર રાખે છે. વિજ્ઞાનનો નિયમ છે કે તાપમાન વધે તો પ્રવાહીનું કદ વિસ્તરણ પામે છે. ઓહ, એટલે કદ બદલાય તો મોલારિટી પણ બદલાય? સાવ સાચી વાત. તેથી કદ બદલાવાને કારણે મોલારિટી તાપમાન સાથે બદલાય છે. જો વિદ્યાર્થીઓ આ મોલ, મોલર દળ અને સાંદ્રતાના ખ્યાલો સ્પષ્ટ કરી લે તો કોઈપણ સૂત્ર ગોખવાની જરૂર પડશે નહીં. તો આજના આ ગહન વિશ્લેષણમાં આપણે ખૂબ જ રોમાંચક સફર ખેડી. ચરક સંહિતાના પ્રાચીન નેનોકણોના સંદર્ભથી શરૂ કરીને દળ અને વજનનો ભેદ સમજ્યા, 7 પાયાના SI એકમોનું મહત્વ જોયું, ચોકસાઈ અને પરિશુદ્ધતા વચ્ચેનો તફાવત નિશાનબાજીના ઉદાહરણથી સમજ્યા. અને ત્યારબાદ લેવોઝિયર અને ડાલ્ટનના ઐતિહાસિક નિયમોની ચર્ચા પણ કરી. હા, અને છેલ્લે મોલની અદ્ભુત દુનિયા, આણ્વીય સૂત્રો અને સાંદ્રતા શોધવાની રીતોની ઊંડાણપૂર્વક માહિતી મેળવી. અને આ જ્ઞાન સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે પાયાનો પથ્થર સાબિત થશે. જો ઉમેદવારો આ મૂળભૂત ખ્યાલો અને તેની પાછળના તર્કને પકડી લે તો રાસાયણિક સમીકરણો સમતોલ કરવા કે દાખલા ગણવા એ ક્યારે બોજારૂપ લાગશે નહીં. બિલકુલ. મૂળભૂત સિદ્ધાંતો સ્પષ્ટ હોવાને કારણે પરીક્ષામાં ગમે તેવો ફેરવીને પ્રશ્ન પૂછાય તો પણ તેનો ઉકેલ આસાનીથી લાવી શકાશે. આજના આ વિશ્લેષણને વિરામ આપતા પહેલા એક બહુ જ અદ્ભુત વિચાર પર ધ્યાન આપીએ, જે નોંધની બહારનો છે પણ આ વિષય સાથે ઊંડાણથી જોડાયેલો છે. કયો વિચાર? આપણે હમણાં તત્વયોગમિતિ અને દળ સંચયના નિયમો વિશે જાણ્યું, પણ શું ક્યારે એવો વિચાર આવ્યો છે કે પ્રકૃતિ પોતે જ આ નિયમોનું કેટલું સચોટ પાલન કરે છે? હા, વાત તો સાચી છે. જ્યારે શ્વાસ અંદર લેવાય છે ત્યારે શરીરમાં જતો ઓક્સિજન અને ઉચ્છ્વાસમાં બહાર નીકળતો કાર્બન ડાયોક્સાઇડ પણ નિશ્ચિત પ્રમાણના આ જ નિયમોનું ચુસ્તપણે પાલન કરે છે. આપણા શરીરની અંદર ચાલતી દરેક જૈવિક પ્રક્રિયા દરેક સેકન્ડે એક પરફેક્ટ તત્વયોગમિતિનું ઉદાહરણ પૂરી પાડે છે. ખરેખર, જો આ બેલેન્સ જરા પણ ખોરવાય તો જીવન શક્ય જ નથી. આ અદ્ભુત રાસાયણિક સમતોલન વિશે ચોક્કસ વિચારજો. આજના ગહન વિશ્લેષણમાં બસ આટલું જ. ફરી મળીશું એક નવા વિષય સાથે.